ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના ભૂમાપુરા ગામમાં આવેલું બીડભંજન હનુમાનજી મંદિર એક પ્રાચીન અને પૌરાણિક મહિમાવાળું ધાર્મિક સ્થળ છે. અમદાવાદથી નજીક આવેલું આ મંદિર ભક્તોમાં વિશેષ આસ્થા ધરાવે છે. દર વર્ષે હનુમાન જયંતિના પાવન દિવસે અહીંયા ભક્તોની વિશાળ ભીડ ઉમટી પડે છે અને આ પર્વની આગલી રાત્રે મંદિર પરિસરમાં યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આજ રાત્રે 108 હનુમાન ચાલીસાના પાઠનું વિશેષ આયોજન કરવામાં આવે છે, જેમાં હજારો ભક્તો ભક્તિભાવથી જોડાય છે. રાત્રે આશરે 10 વાગ્યાથી શરૂ થતા પાઠ વહેલી સવારે 5 વાગ્યા સુધી સતત ચાલતા રહે છે. સવારમાં યજ્ઞની પૂર્ણાહુતિ કર્યા બાદ હનુમાનજીની આરતી કરવામાં આવે છે, જે ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો અનુભવ કરાવે છે. હનુમાન જયંતિના દિવસે મંદિર તરફથી આવતા તમામ ભક્તો માટે વિશેષ ભોજન પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. આ મંદિરનો આધ્યાત્મિક માહોલ અને પરંપરાગત વિધિઓ ભક્તોની અનોખી શાંતિ અને આનંદનો અનુભવ કરાવે છે. ચૌહાણ, હું સ્થાનિક રહેવાસી છું અહીંયાનો. બરોબર. ભૂમાપુરા હનુમાનજી મંદિર, જેને લોકો ભીમાપુરા હનુમાનજી મંદિર તરીકે પણ ઓળખે છે. આ સેંકડો શ્રદ્ધાળુઓનું એક આસ્થાનું કેન્દ્ર છે, જે 20 કિલોમીટરના અંતરે, એટલે આમ ઘણો હાથીજન સર્કલથી 17 થી 20 કિલોમીટરના અંતરે આવેલું છે. અત્યારે હાલની તારીખમાં જોવા જઈએ તો શનિવારે, પછી હનુમાન જયંતિ હોય કે કાળી ચૌદશ હોય, આ દિવસે સેંકડો પબ્લિક અહીંયા આવે છે અને હનુમાનજીના દર્શન કરે છે. મારું નામ પટેલ ભરત રમણભાઈ છે. હું અમરેવાડીથી આવું છું. લગભગ 25 વર્ષથી હું અહીંયા આવું છું. જ્યારે હું આવતો હતો ત્યારે મારે કોઈ પણ પ્રકારની નોકરી પણ નહોતી, પણ જ્યારથી દાદાના ત્યાં આવવાનું ચાલુ કર્યું, અત્યારે મારે ગવર્મેન્ટ નોકરી છે. હું તો એક જ છું. આમાં 1000 ભક્તો અહીંયા આવે છે. એમની ઘણી બધી આશાઓ પણ પૂર્ણ કરી છે. ઘણા એવા વ્યક્તિઓ પણ મેં જોયા છે કે જેને બાળકો નતા કે ઘણી બધી તકલીફો હતી. એ બધા જ વ્યક્તિઓ ભીમાપુરા હનુમાનજી મહારાજના મંદિરે દર્શન કરવા આવે છે. શનિવાર, મંગળવાર, ગુરુવાર અને રવિવારે આ દિવસે ખૂબ પબ્લિક આવે છે. આજનો દિવસ એટલે હનુમાનજીનો દિવસ. આ દિવસે હનુમાન જયંતિના દિવસે અહીંયા એક 108 હનુમાન ચાલીસા કરી એક યજ્ઞ કરવામાં આવે છે. આમાં જે વ્યક્તિઓ પોતાને એવું લાગે કે શું છે, એવું આજુબાજુના ગામડા, અમદાવાદથી, ઘણા બધા બરોડાથી પણ અહીંયા આવે છે અને દાદા એમની મનોકામના પૂર્ણ કરે છે. હું અમદાવાદથી આવું છું. મારું નામ ત્રિકમભાઈ પટેલ છે. અમે અહીંયા વર્ષોથી આવીએ છીએ. હનુમાન જયંતિના આગલા દિવસે મોટો હવન હોય છે. આખી રાત હવન ચાલતો હોય છે. ઘણા ભક્તો અમદાવાદથી આવીને હવનમાં બેસતા હોય છે અને સવારે મહાઆરતી કર્યા પછી ભંડારો ચાલુ થાય છે અને અમદાવાદથી બીજા ઘણા બધા ગામડામાંથી દૂરથી આવતા હોય છે. હનુમાન જયંતિના દિવસે આગલા દિવસે આવશે હવનમાં બેસવા માટે અને બીજા દિવસે પણ આવતા હોય છે ભંડારોમાં પ્રસાદ લેવા માટે.